સદગુરુદાસ બાપુનો જય. પધારેલા હરિગુરુ જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે નેકોઈ મુકામે ચકાભાઈ તથા તેમના પરિવાર દ્વારા સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને એમાં આપણા ટોટાના નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી દાસ બાપુની પધરામણી કરી. સાથે સાથે અમારે પાદરડીથી સંતો વધાર્યા. જવનરામનો નામ તો જવન ઘંટા થોઈ જ ના કરી, મારું એવું જ નામ છે. મન કરીએ હાઈટ ઉપર છે તો કોઈ ઘંટા નહીં કહેતો, જવન જ કે. અમારે વ્યાસપીઠે દીપાવનાર ભૂપતરામ મહારાજ તથા પરબતરામ મહારાજ તથા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતો ભક્તો પ્રેમી સજ્જનો, વિશેષ તો આ જ્ઞાન યજ્ઞનો હેતુ શું? ભલે આજે અધિકાર આપવાનો હશે, પરંતુ આપણે દરેક મેળાવડા થાય છે તો મેળાવડા કરવાનો હેતુ શું? ભજન કરવાનો હેતુ શું? મુખ્ય હેતુ જગતના જે જીવાત્માઓ છે એમને સાચી દિશા બતાવવાનો, સાચો માર્ગ બતાવવાનો અને પરમાર્થ શીખવાડવા માટે, વ્યસન મુક્ત કરવા માટે અને સંસ્કારો માટે આ ભજન સત્સંગ કીર્તન બધું થાય છે. હવે પ્રવચનની જરૂર પડે છે જવનરામ મહારાજ, કારણ કે એકડીમાં ભણતું હોય ને એને એકડે એક કેવું પડશે. એને ડાયરેક્ટ અંગ્રેજી બોલશે તો સમજાય નહીં. કેમ કે પેલા બધા આ તો બધા મોરી બેઠા તો બધા જ્ઞાની છે અને અમને ખબર છે, પણ જે પ્રથમ નવા છે એમને તૈયાર કરવા છે, એમને આ માર્ગે લાવવા છે, તો એ સમજાય એવી ભાષાનો આપણે ઉપયોગ કરવો પડશે. અને એ ભાષા જો નહીં આવે અને એ વાત નહીં થાય તો એમને કોઈ દાડો ખબર પડશે નહીં. માસ્તર પેલા ધોરણ થી 11મું 12મું ભણાવતો હોય તો પેલા ધોરણ વાળાને 12મા વાળું ના કહે, એને પહેલમાં એકડા વાળું જ કહેવું પડે. એમ આપણે તો હોય તો પેલા ધોરણ થી મોડી અને તે કોલેજ સુધી ના બેઠા બધા, અથવા કોઈ કોલેજ વાળા બોલે, કોઈ પહેલું ધોરણ વાળા બોલે. મુખ્ય મનુષ્ય જન્મ છે, એના જેવો બીજો કોઈ જન્મ નથી. જરાક ઈકો ઓછો કરો, સમજાય એવું કરું. ઈકો ઓછો ને સમજાય એવું. મનુષ્ય જન્મ જેવો બીજો કોઈ નથી. બધા મહાપુરુષો કહે છે, બધા ગ્રંથો કહે છે અને બધા શાસ્ત્રો કહે છે. હવે કેમ કે તમે 84 પ્રકાર, આપણે 84 લાખ યોની કીધી, એમાં તમે તમામ પ્રકારના જીવ જંતુઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એ તમામનો તમે વિચાર કરો જાતે. તમારા જેવું કોઈને ખરું? તમારા જેવી સ્વતંત્રતા કોઈને ખરી? તમારે જે ખાવું હોય ખાઈ શકો, તમારે જે પીવું હોય તે પી શકો, તમારે જે બોલવું હોય તે બોલી શકો. અત્યારે ઢાઢ પડે છે તો સ્વેટર પહેરીને આવ્યા છે, કોબેલી ઓઢીને આવ્યા છે. પારે તમે જો કેટલાય પ્રકારના જીવાત્માઓ ઢાઢે ઠરે છે, એમને કરવું છે કરી શકતા નથી. તમારે જો સારી જગ્યાએ જઈને ભજનમાં બેસવું હોય તો બેસી શકો અને પીઠે જવું હોય તો જઈ શકો. આ તમારી મરજી. તમારે જો નોમ આ કોરો ચેક છે, કોરો ચેક, આ કોરા ચેક ઉપર તમારે શું નોમ લખાવવું? ભગત લખાવવું હોય તો લખાઈ કો, જુગારીઓ લખાવવું હોય તો લખાઈ કો, અને દારૂડીઓ લખાવવું હોય તો લખાઈ કો, કલેક્ટર લખાવવું હોય તો લખાઈ કો, અને મામલતદાર લખાવવું હોય તો લખાઈ કો. આ પરમાત્માએ તમને આપણને કોરો ચેક આપ્યો છે અને આ કોરા ચેકમાં તમારે કેવું નામ લખાવવું એ તમારા હાથની વાત છે. પરમાત્માએ કર્મ કરવાની છૂટી કેવળ મનુષ્યને આપી છે, બીજા કોઈને આપી નથી. અરે ખાવાનો અધિકાર પણ બીજાને નહીં આપ્યો. તમને જેટલી છૂટ આલી નહીં એટલી ઢોરણ છૂટ નહીં આલી. પશુ ભૂખે મરી જાય, ગાય બળદ ભેંસ આ ભૂખે મરી જાય ને તો ઘાસ સિવાય બીજું કોઈ ખાય? એ મોજ ખાય? ભૂખે મરે તોય ના ખાય. અને વાઘ વરુ છે એ ભૂખે મરી જાય તો ઘાસ ના ખાય. આ ગધાડા કોઈ દાડો દારૂ પીએ? અંતર ગુટકા કે પીડીઓ એ રહે પીએ કોઈ દાડો? તમે વિચાર કરો. અને આપણને ભગવાને છૂટ આલી એટલે બધું સારું કર્યું. તમે આપણે જેટલું ખાશો એટલા જનાવરો ખાતા નથી. તમારી એને પરમાત્માએ જે નક્કી કર્યું છે એના વિરુદ્ધનું એ કદી ના આચરણ કરે. અને આપણને છૂટ આલી. હવે છૂટ શા માટે આલી છે? ઊંધું કરવા નહીં આલી. છૂટ એટલું માટે આલી છે કે તમે પ્રભુ ભજન કરી અને પરમાત્મા સુધી પહોંચી શકો અને આ જગતમાં તમે અમર થઈ શકો. એટલા માટે આ આલ્યું છે. પણ આપણા અંતઃકરણો એવો છે એટલે સાચી વાત સમજાતી નથી. અને આપણે તો ભગવાન બધાને જોવે,
પરમાત્મા કેને નહીં જોતા? બધાને હોય તો ભગવાન તો જોવી જ છે નહીં, અને ગમે તેવો દારૂડિયો હોય તો ભગવાન તો જોવે છે, પણ જે વિધિ હોય એ વિધિ કરતા નથી, જેમ સેમ એ રહેતા નથી. ને કે પરમાત્માને તમારે ગોતવા તો જવું પડે, પરમાત્મા તમારા ઘેર આવે. અને આપણા શાસ્ત્રના પુરાવા છે, વેદોના પુરાવા છે કે પરમાત્માને જવાનરામ સાહેબ કોઈ ગોતવા જેવું નથી, એ તમારા ઘેર આવ્યા છે, તમારા ઘેર આવ્યા છે. પણ તમારે સદગુરુ શરણું લેવું પડે. પણ આપણે વિધિઓ ના કરવાની કરે એટલે પરમાત્મા આખી જિંદગી જાતી રહેતો હોય. એક ટૂંકું દ્રષ્ટોન કહી અને પછી 2 મિનિટ થાય ચાલશે. એટલે બે પતિ પત્ની શહેરમાં નોકરી કરે, પતિ અને ઉંમર ઓછી, બાળક બીજું ને અને ગોમડાના. હવે આ બેનને પ્રેમ એટલો બધો, પણ ગમે તાર તો પતિ પત્નીને લડાઈ થાય ને, મારે થઈ છે તમારે થાય છે, બધાને થઈ છે. દાસ બાપુ હશે તો કોક દાડો તો થોડા ઘણું બધાને થાય, અમારે થાય છે. એટલે કોક દાડો તો બધી બહેનો બેઠી થાય. અને આમ ગમે તેમ કરે તો એ તમારું ધાર્યું ના થાવાય, એનું ધાર્યું જ કરે. ગમે એમ કરે પહેલા જયારે લગ્ન કર્યું ને, આપણે પહેલા લગ્ન કરે એવો માણસ એ પાવર મળી જાય. એટલે પત્નીને ભણાવે કે તું આમ કર, એટલે બિચારી કરે. નવી હોય એટલે થોડી હોશિયારી હોય, તારા કપડા ધોઈ લાય તો ધોઈ લાય, પાણી લાવે તો લાવે, તમે કેમ કરે. પણ પછી થોડો સમય જાય, 1-2 બાળકો તો એટલું મોઢું થઈ જાય, પછી એ કેમ કરવું પડે કે ગેસનો બાટલો થઈ ગયો છે તો કદાચ હોન્ડામાં પેટ્રોલ લાવી ઉપાડીને લઈ આવે, અને કદાચ તેલનો ડબ્બો થઈ ગયો છે તો લાવવો પડે ના લાવવો પડે. આ મરચું થઈ રહ્યું છે, આ તમે એ નાચે એમ નચાડે કે નહીં નાચતા? શંકર એકલા ને, આપણે બધાએ તમારે આ થઈ રહ્યું છે, તમે ગમે તેમ કરો, કદાચ તમે ગરમ થઈ જાઓ ને તો એને આપણે ટાટા પાડી અને તમારા પાસે કોમ કરાવે ને કરાવે. અને પછી થોડીક ઉંમર થાય, છોકરા મોટા થાય, બાળકો મોટા થાય, બાળકોના લગ્ન કરે, વહુ આવે ને એટલે ડોશી ડોહો એક થઈ જાય બે. પછી તો ચોક જવું હોય ત્યારે કે ડોહા જાણો હવે આપણા દીકરીના ઘેર જવું છે, અને વહુ કોક માગણી કરે, અરે તો કે કોઈ લાવવાનું છે, હમણાં 2-3 ગાડીઓ લાવી છે, બે એક થઈ જાય. પછી એમ આ જીવાત્માની વાત કરું છું, હું પેલી વાત કરતો નથી. આ જીવાત્મા છે ને, જીવાત્મા પ્રથમ ભક્તિ માર્ગમાં જાય એટલે શાસ્ત્રનો અભ્યાસ કરે, વાણીઓ વભળે, એટલે પછી શાસ્ત્રો કેમ કરે કે તારે ઉપવાસ કરવા પડશે, તારે વ્રત કરવું પડશે, તારે ઓમ કરવું પડશે, તારે ઓમ કરવું પડશે. એટલે જીવાત